જુનાગઢ પાસેના ગારિયાધાર ખાતે આવેલા લેરિયા ગામ પાસેના આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હિંસક હુમલામાં પોલીસ દ્વારા આપના જ કાર્યકર પ્રવીણ રામ પર 307ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, જેને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત જન અધિકાર મંચ દ્વારા સુરત કલેક્ટરશ્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જૂનાગઢના લેરિયા ગામ પાસે હિંસક ટોળા દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબતની તપાસ અંગેની સરકાર તેમજ તંત્ર દ્વારા યોગ્ય ખાતરી અપાઈ છે. જોકે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સક્રિય નેતા એવા પ્રવીણ રામ પર કોઈ પણ કારણ વગર તદ્દન પાયા વિહોણી અને રાજકીય દેશભાવ રાખીને ઇન્ડિયન પિનલ કોડ 307 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે, જેનો ઉદ્દેશ માત્ર ને માત્ર અન્યાય સામે અવાજ ઉઠાવનાર અવાજને દબાવી દેવાનો એક પ્રયાસ માત્ર છે. તેથી તાત્કાલિક પ્રવીણ રામ પર લગાડેલા કલમ 307 હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ સાગર આહિર અને અમારી રજૂઆત આજે એ છે કે અમે જે અમારા પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામ ઉપર જે 307 નંબરની અન્યાયી કલમ લગાડવામાં આવી છે, કોઈ પણ વાક ગુના વગર અને અમુક રાગદેશના કારણે લગાડવામાં આવી છે, તેના કારણે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. માંગ અમારી એ જ છે કે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી આ કલમ હટાવવામાં આવે. તમારા પ્રમુખ ઉપર કેમ બીજા લોકો ઉપર બીજા બે વ્યક્તિ છે તેની ઉપર પણ 307 લગાડવામાં આવી છે, પણ આમાં કોઈ પણ પ્રકારનું તેણે સામે પ્રતિકાર કર્યો ન હતો. માત્ર ને માત્ર જે હુમલાખોરો હતા તેણે હુમલો કર્યો અને તે પોતે પાછળ હટી ગયા હતા, પણ સામે પ્રતિકાર કર્યો ન હતો, છતાં પણ અમુક રાજકીય કારણોસર તેની ઉપર કલમ લગાડવામાં આવી છે. જૂનાગઢના ગારિયાધાર ખાતે આવેલા લેરિયા ગામમાં આપના નેતા પર થયેલા હુમલા મામલે તપાસની જગ્યાએ આપના જ કાર્યકર પર 307ની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો, જેને લઈને આપના કાર્યકરો સાથે ગુજરાત જન અધિકાર મંચ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.